બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત રાજ્યના દરિયા કિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી છે, જેને પગલે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ છે। દરિયા કિનારે 70 થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે દરિયો તોફાની બને તેવી આશંકા વ્યક્ત કરાઈ છે। તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રએ બીચ ઉપર સહેલાણીઓની સુરક્ષા અને જાગૃતિ માટે બેનર લગાવ્યા છે। તિથલ બીચ પર પોલીસે સહેલાણીઓને દરિયાની નજીક ન જવા સૂચના આપી। 30 થી 35 નોટની આગાહી આવી છે, વધીને 40 નોટ સુધી જઈ શકે છે। 1 નોટ એટલે 1.8 કિલોમીટર પર અવર। એનો મતલબ જો 35ની સ્પીડે આવે તો 40 સુધી જાય તો 80 કિલોમીટર પર અવરની ગતિએ પવન ફૂંકાય। એટલે સાવચેતીના ભાગરૂપે એટલા જ મોજા ઊંચા ઉછળે એટલે આપણે અંદર સુધી જવા માટે મનાઈ ફરમાયેલી છે। માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। ઉમરગામ, નાની દાંતી, મોટી દાંતી અને કોસંબાના માછીમારોને 2 જૂન સુધી દરિયો ન ખેડવાની સૂચના સાગર મિત્રો મારફતે અપાઈ છે। હાલ તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે।